है ने। तो આવી રીતે બે માહિતી આપેલી હોય પરંતુ બંનેના એન અને N1 અને N2 અલગ અલગ હોય તો પેલી મેથડથી જ કરવાનું, પરંતુ N1 અને N2 સેમ હોય તો પહેલી મેથડ પણ હોઈ શકે અને આ મેથડ પણ હોઈ શકે. તો ત્યારે કેવી રીતે ખબર પડે કે પહેલી મેથડ છે આપણે જે અત્યાર સુધી કરતા હતા એ મેથડ છે કે આ મેથડ છે? તો એની અંદર તમને બે અલગ અલગ સમયની એક જ વસ્તુની બે અલગ અલગ સમયની માહિતી આપેલી હોય તો તેને જોડકા માહિતી અથવા તો યુગ્મિત માહિતી કહેવાય. બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. એક્સનો પહેલો આંકડો અને વાયનો પહેલો આંકડો બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, કારણ કે બંને પહેલાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરના અલગ અલગ સમયના વેચાણના આંકડા છે. જાહેરાત પહેલાંના સમયના વેચાણના આંકડા અને જાહેરાત પછીના વેચાણના સમયના આંકડા. જ્યારે અત્યાર સુધી જે માહિતી આપતા હતા એ યુગ્મિત એટલે કે જોડકા માહિતી નહીં હતી, કારણ કે એની અંદર બંને વસ્તુ જ આખી અલગ હતી. ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર પહેલાં 1 થી 10 હોય અને બીજાની અંદર ડિપાર્ટમેન્ટલ સ્ટોર 52 થી 57 હોય, એક જ સમષ્ટિના હોય તો, હે ને. પણ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના નંબર જ અલગ હોય જો એની અંદર હોય તો. એ આપણે પ્રેક્ટિકલી વિચારવું પડે. પરંતુ અહીંયા ડિપાર્ટમેન્ટલ સ્ટોર અલગ અલગ નથી, ડિપાર્ટમેન્ટલ સ્ટોર એ જ છે, એના અલગ અલગ સમયની વાત છે, હે ને. તો આ પ્રમાણે હોય તો તમારે શું કરવાનું? બંનેનો અલગ અલગ સરવાળો કરીને બંનેનું અલગ x બાર આખાનો સ્ક્વેર એવું શોધવાની જ સિગ્મા x માઇનસ x બાર આખાનો સ્ક્વેર આની અંદર એવું શોધવાની જરૂર નથી. અલગ અલગ આની અંદર શું કરશું? આની અંદર પર પ્રમાણિત દોષ તો શોધવો જ પડશે. પ્રમાણિત દોષ કઈ રીતે મળશે? તો એની અંદર એ જ રીતે મળશે, પરંતુ તમારે પ્રમાણિત દોષમાં સૌથી પહેલાં મધ્યકની વાત કરીએ તો જેનો આપણે તફાવત લેવાનો છે એના માટે શું કરશું? તો અહીંયા તફાવત જે આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ જ તફાવતનો સરવાળો કરી તેનો મધ્યક લઈ લો એટલે આપણને તફાવત ડાયરેક્ટલી મળશે. બંનેના મધ્યકનો બંનેનો સરવાળો કરીને મધ્યક કરો. એના કરતાં પહેલાં તફાવત કરી, બરાબર છે, બંને મધ્યકનો અલગ અલગ તફાવત કાઢો. એની જગ્યાએ અહીંયા તમારે એવું કરવાનું છે કે બંનેનો તફાવત લઈ લેવાનો છે. પરંતુ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, પછીની વસ્તુ પહેલાં લેવાની છે. એટલે જાહેરાત પછીનું વેચાણ છે એમાંથી આપણે જાહેરાત પહેલાંનું વેચાણ બાદ કરવાનું છે, હે ને. કારણ કે પછી વેચાણ વધવું જોઈએ અને જાહેરાત પહેલાંનું વેચાણ ઓછું હોવું જોઈએ, હે ને. એટલે આપણે એમ માનવામાં આવશે કે પછીનું વેચાણ વધારે છે અને પહેલાંનું વેચાણ ઓછું છે, એટલે મોટામાંથી નાની રકમ બાદ થાય એમ ધારીને આપણે ડિફરન્સ આપણે શોધશું. ડી બરાબર વાય માઇનસ એક્સ માઇનસ વાય નહીં કરીશું, ધ્યાન રાખજો, હે ને. તો આ ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના થાય. બંને રીતે દાખલો થવાનો જ છે, પરંતુ આપણે ભૂલ ના થાય એટલા માટે થઈને આ મેથડથી જ કરીશું. વાય માઇનસ એક્સ જ કરીશું, પછીમાંથી જ પહેલું બાદ કરીશું. ક્લિયર બધાને? ઓકે, ચલો. તો 12માંથી 10 જાય તો 2, 8માંથી 9 જાય તો -1, 18માંથી 15 જાય તો 3, 14માંથી 11 એટલે 3, 18માંથી 16 એટલે 2, 18માંથી 20 એટલે -2, 15માંથી 12 જાય એટલે 3 અને 9માંથી 10 જાય એટલે -1, 16માંથી 18 જાય તો -2 અને 22માંથી 20 જાય તો 2. હવે આનો આપણે સરવાળો કરીએ તો જરૂરી નથી કે 0 આવે. ઓકે, બંને મધ્યકો અલગ અલગ હોઈ શકે એટલે 0 આવે એવું જરૂરી નથી. તો સરવાળો કરી દો. સિગ્મા ડી સિગ્મા ડી 9 આવે છે ને? સિગ્મા ડી બરાબર 9. ઓકે, ચલો. ત્યાર પછી આનો આપણે ડી સ્ક્વેરની જરૂર પડશે. આપણે તેના માટે આગણક માટે તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર આપણે કરતા હતા ને એના માટે આપણે જરૂર પડશે. તો ડી સ્ક્વેર શું આવશે? 2નો વર્ગ 4, -1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 અને 2નો વર્ગ 4. સરવાળો કરો.
કેટલો આવ્યો? સરવાળો કેટલો આવે છે? 49. ઓકે, વેરી ગુડ. હવે જે આનો ક્રમ છે આપણો, જે પહેલો ક્રમ છે, પહેલાં તો આપણે હાઇપોથિસિસ લખવાની, પરિકલ્પના, તો એ તો આપણે લખી જ નહીં. તો પરિકલ્પના આપણે શું લખવાની? બંનેનો તફાવત સરખો હોય એટલે બંનેનો તફાવત નથી આવતો અને બંનેનો તફાવત નહીં આવે, 0 આવે, તો એ H0 કહેવાય. તફાવત નહીં આવે તો H0 કહેવાય. તફાવત 0 આવે તો, અને તફાવત 0 આવે એનો અર્થ એમ થયો કે વેચાણથી કોઈ ફાયદો, સોરી, જાહેરાતથી વેચાણમાં કોઈ ફાયદો નથી થયો, હે ને? તો પરિકલ્પના અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ મુજબ શું કહી શકાય કે જાહેરાત ઝુંબેશ અસરકારક નથી, હે ને? એવી પણ પરિકલ્પના લખી શકાય. એટલે આવું લખાય કે જાહેરાત ઝુંબેશ અસરકારક નથી. કારણ કે અસરકારક હોય તો તફાવત 0 આવે જ નહીં ને. જાહેરાત પછીનું વેચાણ છે જાહેરાત પહેલાંના વેચાણ કરતાં વધી જાય, અને એટલે H1 શું લખવાનું? જાહેરાત ઝુંબેશ અસરકારક છે. ઓકે, અહીંયા પણ છે તો બંનેના મધ્યક જ, પણ બંનેના મધ્યક આપણે અલગ અલગ નથી શોધતા, તફાવત શોધીને ડાયરેક્ટ મધ્યક કરી દઈએ છીએ. એટલે આ સિગ્મા ડીનો મધ્યક આપણે કરવાનો છે, હે ને? તો આપણો જે ડિફરન્સ મળશે અહીંયા, તફાવત જે આવશે ડી, એ તમારે શું આવશે? ડીની જગ્યાએ તમારે ડિફરન્સમાં લેવાનું છે D12. ડી તફાવત, હે ને? પણ એ આપણે લેવાનું છે D12. D12 એટલે ડીનો મધ્યક, એટલે કે સિગ્મા ડીના છેદમાં n. તો સિગ્મા ડી કેટલા આવ્યા? 9, અને કુલ કેટલા છે? 10. તો 9 / 10 એટલે 0.9. ચલો, તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. પણ પ્રમાણિત દોષ માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ તો પહેલાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર શોધવો પડે. તો એના માટે શું સૂત્ર છે? કયું સૂત્ર અહીં કામ લાગશે આપણને? બોલો, કયું સૂત્ર કામ લાગશે આના માટે? બોલો બોલો બોલો. હા, વર્ગમૂળમાં લઈ તો અહીંયા સ્ક્વેર કાઢી નાખવો પડે, પણ એટલે આપણે ખાલી આનું જ સૂત્ર લઈએ છીએ. સોરી, અહીંયા આવું આવશે, સિગ્મા ડી સ્ક્વેર માઇનસ સિગ્મા ડી આખાનો સ્ક્વેર છેદમાં n. એટલે જે આપણે એક્સનું સૂત્ર કરતા હતા ને એની જગ્યાએ ડી લખી દો તો પણ ચાલે, અને એ જ એક્સનું સૂત્ર પણ છે. ઓકે, એક્સની જગ્યાએ ખાલી ડી મૂકવાનો છે આપણે, બીજો કોઈ ચેન્જીસ નથી. ઓકે, તો સિગ્મા ડી સ્ક્વેર 49 માઇનસ સિગ્મા ડી 9 આખાનો સ્ક્વેર 81 થશે, છેદમાં n એટલે 10. ઓકે, તો આનો જવાબ શું આવશે? 49, 9નો સ્ક્વેર એટલે 81, 81ના છેદમાં 10 એટલે 8.1. ચલો, 40.9. હવે આ 40.9 છે એના પરથી આપણને શું મળશે? આ ગણક મળશે, એસ કેપ કમ્બાઇન્ડ જ મળશે ને ડાયરેક્ટ. અહીંયા કમ્બાઇન્ડ ડાયરેક્ટ જ મળશે. બોલો, સિગ્મા અહીંયા ડી માઇનસ ડી બાર કહેવાય ખરેખર, અહીંયા સ્ક્વેર. હા, એટલે વર્ગ લઈએ તો વર્ગમૂળમાં, વર્ગમૂળ નહીં લઈએ તો વર્ગમૂળમાં આવે. તમે કયો એમ કરીએ. અહીંયા વર્ગ લઉં કે અહીંયા વર્ગમૂળ લઉં? અહીંયા વર્ગ લઈ લઉં છું હાલમાં. n-1 આપણું જે સૂત્ર છે તે જ. તો અહીંયા સૂત્ર પ્રમાણે શું આવે છે? 40.9 છેદમાં n-9 એટલે 10માંથી 1 જાય તો 9. કેટલા આવે છે મને કહો? 40.9 ડિવાઇડેડ બાય 9. 4.54. તો આપણો 4.54 આવે છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ.
તો પ્રમાણિત દોષ શોધવાનો. તો પ્રમાણિત દોષ કઈ રીતે મળશે? ટી કેલ્ક્યુલેટેડ બરાબર, અરે પ્રમાણિત દોષ શોધવાનો ને હજુ. પ્રમાણિત સ્ટાન્ડર્ડ એરર બરાબર. બોલો બોલો, કયું સૂત્ર લગાડીએ આપણે? એનું સ્ટાન્ડર્ડ સૂત્ર કયું છે? સ્ટાન્ડર્ડ એરરનું વર્ગમૂળમાં એસ કેપ સ્ક્વેર અપોન એન, બરાબર ને? આ એનું સ્ટાન્ડર્ડ સૂત્ર છે. હવે વર્ગમૂળ ઉપર તો ઉડી જાય, અથવા તો આપણે કિંમત મૂકી દઈએ. આપણી પાસે વર્ગવાળી જ કિંમત છે, તો 4.54 અહીં મૂકી દઈએ, અને એન આપણી પાસે 10 છે, તો 4.54 ભાગ્યા 10 એટલે 0.454 એનું વર્ગમૂળ કરી દઈએ તો 0.6741 આવે છે, એટલે 0.67 લખી દઉં છું મેં. ઓકે, હવે આપણે મળશે ટી કેલ્ક્યુલેટેડ. તો ટી કેલ્ક્યુલેટેડ બરાબર તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. અહીંયા તફાવતમાં ડી 0.9 છે અને પ્રમાણિત દોષ 0.67 છે. તો 0.9ના છેદમાં 0.67 કેટલા થાય છે મને કહો જરા? એક 1.34. જો આ તમારો કેલ્ક્યુલેટેડનો જવાબ આવી ગયો. હવે તમારે ટેબલ વેલ્યુ શોધવાની છે. હવે ટેબલ વેલ્યુની વાત કરીએ તો અહીંયા બંને કનેક્ટેડ છે, એના માટે અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એમાં 2 વખત માઇનસ નહીં થશે, એક જ વખત માઇનસ થશે. હે ને? પહેલાંની અંદર આપણે બંનેમાંથી 10 ને 10 20, 20માંથી 2 માઇનસ કરવા પડતા હતા, પરંતુ અહીંયા એન બરાબર 10 જ લેવાના અને એમાંથી એક જ માઇનસ કરવાનું છે. બરાબર છે ટી ટેબલ વેલ્યુ? તો કઈ રીતે મળશે? બોલો બોલો. ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી રહેશે? 9. n-1 એટલે 9. અને ટી ટેબલ વેલ્યુ કેટલી આવે છે મને કહો? 9 મુજબ ટી ટેબલ વેલ્યુ ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર 9 અને 0.05ની એટલે કે 5%ની સાર્થકતાની કક્ષાએ. હા, 2.262 જેવું આવે. યાદ જ રહી ગયા છે, હે ને? 2.262. ચલો, હવે ટેબલ વેલ્યુ અને કેલ્ક્યુલેટેડ વેલ્યુમાં કઈ મોટી છે? તો ટી કેલ્ક્યુલેટેડ વેલ્યુ ઇઝ લેસ ધેન ટી ટેબલ વેલ્યુ. માટે પરિકલ્પનાનો સ્વીકાર થાય છે, એટલે H0નો સ્વીકાર થાય છે. અને પરિકલ્પના કઈ? તો કે H0 પરિકલ્પનાનો સ્વીકાર થાય છે. અને કહી શકાય કે જાહેરાત ઝુંબેશ અસરકારક નથી, એટલે જાહેરાત ઝુંબેશથી કોઈ જ ફાયદો થયો નથી. તો બીજી વાર આ પ્રકારની જાહેરાત કરાય નહીં. ક્લિયર થયું?